મુઠ્ઠીમાં ગગન અને સંવેદનાના સૂરનું લોકાર્પણ. અમદાવાદમાં પાલડી ખાતે આવેલ ટાગોર હોલમાં જાણીતા લેખિકા અને કવયિત્રી બીનાબેન પટેલ દ્વારા રચિત રહસ્યમય નવલકથા મુઠ્ઠીમાં ગગનનું લોકાર્પણના સુંદર કાર્યક્રમનું આયોજન ગઈકાલે તારીખ 26/7/2024 શુક્રવારે કરાયું હતું. બીનાબેનના કાવ્યો પરથી એક સંગીત સાથેનું સંવેદનાના સૂર નામનું મ્યુઝિક આલ્બમનું લોન્ચિંગ પણ કરાયું. બીનાબેન પટેલનું આ 7મું પુસ્તક છે. રહસ્યમય નવલકથા મુઠ્ઠીમાં ગગનમાં એક સ્ત્રીની જીવનયાત્રા આલેખવામાં આવી છે. બીનાબહેન લેખન કલા, નૃત્ય કલા અને સિતાર વાદનમાં પારંગત તો છે જ, સાથોસાથ ગાંધીનગર મેટ્રો દૈનિકના ચીફ એડિટર પણ છે. તેઓ બીના પટેલ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ સમાજના જરૂરિયાતમંદ લોકોની અને ગરીબ બાળકો માટે કાર્ય કરે છે. મેનેજમેન્ટ અંગે તેમણે ઘણા સેમિનારો કર્યા છે. ટાઈમનું મેનેજમેન્ટ, કેરિયરનું મેનેજમેન્ટ, પેરેન્ટિંગ, એજ્યુકેશનનો અનુભવ ધરાવે છે. બીનાબેન પટેલ લેખિત પુસ્તક મુઠ્ઠીમાં ગગન રહસ્યમય નવલકથાનું લોકાર્પણ હિરેનભાઈ મેવાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ઉપરાંત બીનાબેન પટેલ દ્વારા રચિત મ્યુઝિકલ આલ્બમ સંવેદનાના સૂરનું લોન્ચિંગ દેવજીભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શામે ગઝલ કાર્યક્રમના આયોજનને ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું. ભાવિનભાઈ સોલંકી અને કમલેશભાઈ વૈદ્યએ સુંદર સંગીત આપેલું છે. શિવમ ત્રિવેદી, કૃતિકા સોની, ધવલ વાઘેલા, ગિરીશભાઈ પરમારે આ કાવ્યોને અને ગઝલને પોતાનો સુરીલો કંઠ આપ્યો છે. ચિરાગભાઈ અને બીનાબેન પટેલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આખા કાર્યક્રમનું આયોજન સુંદર રીતે પૂર્ણ થયું છે. રિપોર્ટર અશોકસિંહ ખાટ, ગાંધીનગર. તમામ સામાજિક જવાબદારીઓનું નિર્વહન કરતા કરતા એવું કહેવાય કે ધીરે ધીરે લોકો જ્યારે તમારી પાસેથી એવી અપેક્ષા રાખે કે તમે બંધનોમાંથી છૂટા થતા જાઓ, ત્યારે એક નવું પાથરણો પાથરવું, ત્યારે એક નવી પ્રવૃત્તિની શરૂઆત કરવી, ત્યારે સરસ્વતીના ખોળે જવું, આ પોતે જ એક બહુ જ હિંમતની વાત છે. અને એમાં સફળ થવું એ પછી મારા આશીર્વાદની વાત છે. અને બીનાબેન એ બંનેથી ભાવના થયેલા છે. તો બીનાબેન વિનંતી કરીશ કે એમનો લેખિત આપણને જવાબ. સૌપ્રથમ તો આપ સૌ ગઝલ પ્રેમીઓ, સંગીત પ્રેમીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એ જાણીને ખૂબ આનંદ થયો છે. મારા બે સર્જનોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એનાથી વિશેષ કોઈ અવસર કયો હોય. આજે કારગિલ વિજય દિવસ પણ છે, કારણ કે આજે ભારત માટે એક ગૌરવનો દિવસ છે. બસ એવી જ રીતે ગૌરવનો દિવસ છે. બે મારા સર્જનો કેટલા વર્ષોથી કંઈક ને કંઈક નવું મઠાને લોકો સામે લાવવું એ મારું એક સ્વપ્ન હોય છે. ચિરાચાનું દીવામાં ભર્યા વગર કંઈક નવું લખવું એ મને ગમતું હોય છે. એના કારણે જ ટૂંકમાં લેખો લખ્યા પછી મેં વિચાર્યું કે શું નવું કરી શકું. તો એના પરથી એક વિચારનો ઉભો થયો અને એ બધું મુઠ્ઠીમાં ગગન એક રહસ્યમય નવલકથા કે જેમાં સ્ત્રીની સર્જન યાત્રા લખી છે. બીજું છે સંવેદનાનો સૂર કે જેમાં હું પોતાના પસંદગીના 8 કાવ્યોને સંગીતમાં ઢાળવામાં આવ્યા છે. આ બંને સર્જનો સાથે હું આપ સામે ઉપસ્થિત થઈ છું. અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનો હિરેનભાઈ, દેવજીભાઈ, મુકેશભાઈ અને રાજભાઈ તમામ ખૂબ ખૂબ આભારી છું. સૌથી વધારે આભારી છું ગૌરવભાઈ. કેમ? કારણ કે મારા કાવ્યોને એનું સુંદર સ્વરૂપ આપ્યું છે. કમલેશભાઈ મને એનું સુંદર સંગીત આપ્યું છે. આ તમામ લોકોના સહકાર વગર મારા માટે બહુ જ અશક્ય વાત હતી. સૌનો સહકાર મળ્યો છે. મારા તરફથી આજે ઉપસ્થિત થયેલા દેવજીભાઈ અને બીજા ભાઈ ઘણા બધા લાયક સપોર્ટરને અને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છે. એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે વધારે પડતી વાતો ન કરતા એક ગઝલના સફર તરફ આગળ વધે એવું હું ઈચ્છું છું. જય ભારત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ તમારું સ્થાન ગ્રહણ કરો જેથી આપણે